કોઈને ફરક નથી પડતો. ફરક પડે છે પરિવારને કે જેના વહાલ સોયાને ખોએ છે, પોતાના સ્વજનને ખોએ છે. અને આવો જ ફરક પડ્યો દક્ષિણ ગુજરાતમાં નર્મદામાં. એક આદિવાસી બે યુવાનો છે, એમના મોત બાદ એના પરિવારને, પરંતુ નેતાઓ છે ક્યાંય પણ એમને રાજનીતિ શોધાઈ મળી જાય છે. નર્મદાની એ ઘટના પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ આને મુદ્દો બનાવ્યો અને એમાં શરૂ થઈ ગઈ ધોધમાર રાજનીતિ. શું છે આખો મામલો, આવો જોઈ લઈએ. શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે કહેતા ધમાલ કરવાના હતા. એજન્સી દ્વારા અને એમના પાડેલા ગુંડાઓ દ્વારા હત્યા કરવામાં આવી છે અને મંજૂરી પણ આ લોકોએ માંગી નથી. રેલીનું આયોજન રાખેલું છે, એમાં અમે જવા તૈયાર નથી. નર્મદાના એકતાનગરમાં બનેલા બે યુવકોના હત્યાના બનાવ બાદ આદિવાસી જિલ્લામાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટના એવી હતી કે એકતાનગર મ્યુઝિયમમાં ચોરીની શંકામાં કોન્ટ્રાક્ટરે વિસ્તારના બે યુવકોને બાંધીને ઢોરમાર માર્યો હતો, જેમાં ટૂંકી સારવાર બાદ બંને યુવકોના મોત નીપજ્યા હતા. જોકે પોલીસ ફરિયાદમાં કોન્ટ્રાક્ટરનું નામ ન ઉમેરાતા વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે. જે બાદથી વિસ્તારમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ બની છે, જેમાં હવે મોત પર રાજનીતિ શરૂ થઈ છે. નર્મદાના કેવડિયામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મંજૂરી વગર કાર્યક્રમ કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરી હતી. અટકાયત કરતા ચૈતર વસાવાએ ડેડિયાપાડામાં જ કાર્યક્રમ કર્યો. લીમડા ચોકમાં મૃતકોના ફોટા મૂકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પોલીસ પ્રશાસનને 8 તારીખ પહેલાં કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ. 9 તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર બંધનું એલાન આપ્યું. અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી. અમારો આદિવાસી સમાજના આટલા બધા આંદોલનો થયા છે, અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું. તો કેમ અમને પ્રોગ્રામ નથી? શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે કહેતા ધમાલ કરવાના હતા. તો અમને એસઓયુ સત્તા મંડળના જે સીઓ છે એમનું નામ નાખો, જ્યાં બનાવ બન્યા છે નોડલ અધિકારી અને જે એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકનું નામ નાખો, અને પછી તો જ અમે શાંત બેસીશું. અમારા કાર્યક્રમો ચાલુ રહેશે. જ્યારે નવસારી કોંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલને નજરકેદ કરવામાં આવ્યા હતા. અનંત પટેલે યુવકો મામલે લડત ચલાવવાની ચીમકી આપી હતી. નવસારી જિલ્લાની પોલીસ દ્વારા અમારી અટકાયત કરીને અમને નજરકેદ કર્યા અને અમને જવા નહીં દીધામાં આવ્યું છે. એની એફઆઈઆરમાં એ જે તે એજન્સી ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવી રહી છે, એજન્સીના અને એજન્સીના માલિકોના નામ પણ એમાં નાખવા જ જોઈએ. કારણ કે આદિવાસી વિસ્તારમાં કામ કરનારી એજન્સી દ્વારા અને એમના પાડેલા ગુંડાઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. અમે ઘોર નિંદા કરીએ છીએ. આવનારા દિવસમાં દરેક આદિવાસી જિલ્લામાં આના પડઘા પડશે. આ સાથે પોલીસે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા સહિત 5 જેટલા નેતાઓ નજરકેદ કર્યા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પર ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મોત પર રાજકારણ કરી રહી છે. કેટલાક લોકો ચૈતરભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનાવવા માંગતા હતા. એટલે કોઈને પણ પૂછ્યા વગર 13 તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો અને મંજૂરી પણ આ લોકોએ માંગી નથી. બીજા કોઈ અન્ય આમના સગા સંબંધી પાસેથી મંજૂરી કંઈક મંગાવી હતી, પણ એ સગા સંબંધીએ પણ ના પણ પાડી દીધી કે ભાઈ આમાં અમે જવાના નથી. જો કે આ મામલે મૃતક યુવકના પિતાએ વિડીયો બનાવી કાર્યક્રમની ના પાડતા આરોપો વધુ ગંભીર બન્યા છે. સવા મહિના સુધી અમારી ઘરની બહાર નીકળાય તેમ નથી ને આ રેલીનું આયોજન રાખેલું છે, એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી ને અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા 24 કલાક ખુલ્લા રહેશે. હાલ તો ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં યુવકના મોત મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 2 દિવસ પહેલા અનેક વિસ્તારોમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે આ મામલે રાજકારણ પણ તેજ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. સામસામે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. નેતાઓની નિવેદનબાજી શરૂ થઈ છે, પરંતુ આ બધા વચ્ચે પીડિત પરિવાર ન્યાય ઝંખી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.